ચાલો આજે એક એવી મજાની વાર્તા સાંભળીએ જે આપણે સૌ બાળપણથી સાંભળતા આવ્યા છીએ. આ વાર્તા છે એક હોશિયાર ટોપીવાળાની અને હા, થોડાક તોફાની વાંદરાઓની. તો વાત છે જયસંગપુરા નામના એક સુંદર મજાના ગામની. ચારે બાજુ લીલાછમ ખેતરો અને ઝાડ. આ જ ગામમાં રહેતો હતો એક મહેનતો ટોપીવાળો. એનું કામ શું? રોજ સવારે પોતાની ટોપલીમાં રંગબેરંગી ટોપીઓ ભરીને વેચવા નીકળી પડવાનું. આ જે ટોપીવાળો હતો ને એ આખા ગામમાં એની મસ્ત મજાની ટોપીઓ માટે જાણીતો હતો. એની રોજની દિનચર્યા એકદમ સીધી સાદી હતી. સવારે ઉઠવું, ટોપલી તૈયાર કરવી અને ગામની ગલીઓમાં પોતાની ટોપીઓ વેચવા નીકળી જવું. અને આ એનો ટ્રેડમાર્ક અવાજ હતો. જેવો એનો આ અવાજ સંભળાય એટલે ગામના નાના મોટા બધા જ એની પાસે દોડી આવતા. એ પણ એટલા જ ઉત્સાહથી બૂમો પાડતો અને લોકો પણ ખુશ થઈને એની પાસેથી ટોપીઓ લઈ જતા. હવે થયું એવું કે એક દિવસે એ બાજુના ગામમાં ટોપીઓ વેચવા જઈ રહ્યો હતો અને રસ્તામાં આવતું હતું એક જંગલ. બપોરનો સમય હતો, સૂરજ બરાબર માથા પર તપતો હતો અને બિચારો ચાલી ચાલીને ખૂબ જ થાકી ગયો હતો. અને બસ અહીંથી જ આપણી વાર્તામાં એકદમ મજેદાર ટ્વિસ્ટ આવે છે. કારણ કે ફેરિયાનો આ થાક જ એક એવી ઘટનાનું કારણ બને છે જે એ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. તો ગરમી અને થાકથી બચવા એણે રસ્તાની બાજુમાં એક મોટું ઘટાદાર ઝાડ જોયું. ઠંડો ઠંડો પવન આવતો હતો એટલે એણે વિચાર્યું, ચાલ થોડીવાર અહીં જ આરામ કરી લઉં. બસ પોતાની ટોપલી બાજુમાં મૂકી અને ઝાડ નીચે લંબાવ્યું. અને થોડી જ વારમાં તો એક ઘસઘસાટ ઊંઘી ગયો. પણ એને ક્યાં ખબર હતી કે એ જે ઝાડ નીચે સૂતો છે એના પર તો કેટલાક તોફાની વાંદરાઓની આખી ટોળી રહેતી હતી. એ બધા તો ઉપર ડાળી પર બેઠા બેઠા ચૂપચાપ બધું જ જોઈ રહ્યા હતા. જેવો ફેરિયો ગાઢ ઊંઘમાં ગયો એટલે વાંદરાઓ ધીમે ધીમે એકદમ દબાતા પગલે નીચે ઉતર્યા. એમણે ટોપલી ખોલીને જોયું તો અંદર તો રંગબેરંગી ટોપીઓનો ખજાનો હતો. પછી શું, દરેક વાંદરાએ ફટાફટ એક એક ટોપી ઉપાડી પોતાના માથા પર પહેરી અને પાછા ચૂપચાપ ઝાડ પર ચડી ગયા. થોડીવાર પછી જેવી ફેરિયાની આંખ ખુલી એણે આદત મુજબ પોતાની ટોપલી તરફ જોયું અને એના તો હોશ જ ઉડી ગયા. ટોપલી એકદમ ખાલીખમ. એને તો સમજાયું જ નહીં કે એની બધી ટોપીઓ આમ અચાનક ગઈ ક્યાં. અને હવે શરૂ થાય છે અસલી ખેલ. ફેરિયા અને વાંદરાઓ વચ્ચેનો એક મજેદાર મુકાબલો. ફેરિયો ગુસ્સાથી લાલચોળ હતો, પણ વાંદરાઓ તો એમની મસ્તીમાં જ હતા. અચાનક એને ઉપરથી થોડો અવાજ સંભળાયો. જેવું એણે ઉપર જોયું, અરે બાપ રે! એ દૃશ્ય જોઈને તો એની આંખો પોળી થઈ ગઈ. ઝાડની દરેક ડાળી પર વાંદરાઓ બેઠા હતા અને બધાએ એની જ રંગબેરંગી ટોપીઓ પહેરી હતી. ફેરિયાનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો. એણે જોરથી બૂમ પાડી, "એય, મારી બધી ટોપીઓ પાછી આપી દો!" પણ વાંદરાઓ તો જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ એની સામે જ જોતા રહ્યા. ફેરિયાએ ગુસ્સામાં પોતાના હાથ આમતેમ હલાવ્યા તો બધા વાંદરાઓએ પણ એની કોપી કરીને હાથ હલાવ્યા. એણે જોરથી ચીસ પાડી તો વાંદરાઓએ પણ સામે ચીસો પાડી. હવે એ સમજી ગયો કે ગુસ્સો કરવાથી અહીંયા કોઈ ફાયદો થવાનો નથી. આ વાંદરાઓ તો એની દરેક હરકતની નકલ કરી રહ્યા હતા. જ્યારે ગુસ્સાથી અને બૂમો પાડવાથી વાત ન બની ત્યારે ફેરિયાએ એક ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી વિચારવાનું શરૂ કર્યું. અને બસ ત્યારે જ એના મગજમાં એક જોરદાર આઈડિયા આવ્યો. હવે સૌથી મોટો સવાલ એ જ હતો કે જો વાંદરાઓ વાત નથી સાંભળતા અને ખાલી નકલ જ કરે છે તો એની પાસેથી ટોપીઓ પાછી મેળવવી કઈ રીતે? અને ત્યારે જ એના મગજમાં જાણે વીજળીનો ઝબકારો થયો. એને તરત જ સમજાઈ ગયું કે વાંદરાઓની આ નકલ કરવાની આદત જ એની મુશ્કેલીનો ઉકેલ છે. એની નિરાશા હવે એક હોશિયાર યોજનામાં બદલાઈ ગઈ. ફેરિયાએ તરત જ પોતાના માથા પર પહેરેલી ટોપી ઉતારી. એણે વાંદરાઓ સામે જોયું અને જોરથી પોતાની ટોપી જમીન પર ફેંકી દીધી. અને પછી શું થયું હશે? જેવું એણે વિચાર્યું હતું બિલકુલ એવું જ. એની નકલ કરીને ઝાડ પર બેઠેલા બધા જ વાંદરાઓએ ફટાફટ પોતપોતાની ટોપીઓ ઉતારી અને નીચે જમીન પર ફેંકી દીધી. અને આખરે ફેરિયાના ગુસ્સા પર એની બુદ્ધિ ભારે પડી. આ એની ચતુરાઈની અને સમજદારીની જીત હતી.
એક સેકન્ડ પણ બગાડ્યા વગર ફેરિયાએ ફટાફટ નીચે જમીન પર પડેલી બધી જ ટોપીઓ ભેગી કરી એને પોતાની ટોપલીમાં ભરી અને હાશ એક ઊંડો રાહતનો શ્વાસ લીધો. એણે પોતાની ટોપલી ફરીથી માથા પર મૂકી અને ખુશ થતો થતો આગળ ચાલવા લાગ્યો. મનમાં વિચારતો હતો કે જુઓ, ગુસ્સાથી નહીં પણ બુદ્ધિથી કામ લેવાથી કેવો ફાયદો થયો. અને આ જ છે આખી વાર્તાનો સાર. જ્યારે પણ આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે ગુસ્સે થવાથી કે હતાશ થવાથી સમસ્યા ઉકેલાતી નથી. પણ જો શાંત મગજથી વિચારીએ તો દરેક મુશ્કેલીનો કોઈને કોઈ રસ્તો જરૂર નીકળે છે. તો વિચારો, જ્યારે પણ જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે ગુસ્સો કરવાને બદલે શાંતિથી વિચારવાની આદત કેળવવી કેટલી જરૂરી છે નહીં? શું ખબર, ટોપીવાળાની જેમ આપણને પણ દરેક સમસ્યાનો ઉકેલ આપણી સમજદારીમાં જ મળી જાય.